નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની જે કોર્પોરેશનનો જે પ્લાન્ટ આવેલો છે, જે અહીંયા રોડ બનાવવા માટેનું જે મટીરિયલ હોય છે તે અહીંયા તૈયાર કરવામાં આવે છે અને અહીંના જે સ્થાનિક લોકો છે, નારાયણ રાજપૂત સહિત અહીંયા જે તમામ લોકો છે તે અહીંયા આવ્યા હતા અને પ્લાન્ટ બંધ કરાવવા માટે તેઓ દ્વારા માંગ કરવામાં આવી હતી. તેઓની એક જ માંગ છે કે અહીંયા મહાદેવનું જે ભંડારાનું જે આયોજન કરવામાં આવ્યું છે, હજારોની સંખ્યામાં અહીંયા ભક્તો માટે જે પ્રસાદી બનાવવાનું જે આયોજન છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને જે આઈઓ પ્લાન્ટ છે તે અહીંયા પ્લાન્ટમાં જે રીતના અહીંયા રોડ બનાવવાનો જે સામગ્રી છે તે અહીંયા તૈયાર થતી હોય છે અને તેને લઈને તમામ લોકોમાં પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓનું એક જ કહેવું છે કે એક દિવસ માટે તમે પ્લાન્ટ બંધ રાખો, જેથી કરીને તેમના ત્યાં અહીંયા ભંડારાનું જે આયોજન કરવામાં આવ્યું છે તો ભંડારામાં જે ભોજન બનાવવામાં આવે તેમાં ધૂળ છે એ ના પડે ને જે ભંડારાનું જે પ્રસાદી છે તે સારી રીતના બને, જેને લઈને તમામ જે નગરજનો છે તે અહીંયા પ્લાન્ટ ખાતે એકઠા થયા છે અને અહીંયા જે રીતના તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમના દ્વારા વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેઓને પણ રજૂઆત કરી હતી કે તેમના દ્વારા અહીંયા આ જે ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને આ પ્લાન્ટ છે તે બંધ રાખવામાં આવે. જેમ કે આ પ્લાન્ટ જો ચાલુ રહેશે તો તેઓ જે અહીંયા પ્રસાદી બનાવી રહ્યા છે તે પ્રસાદીમાં ક્યાંક ને ક્યાંક અહીંયા ધૂળ છે, અહીંની જે રચકણો છે તે પ્રસાદીમાં પડતી હોય છે અને જે હજારો સંખ્યામાં જે ભક્તો છે આ પ્રસાદી જે આરોગવાના છે તેઓને હાનિ થાય તે માટે અત્યારે તમામ લોકો અહીંયા એકઠા થયા છે અને પ્લાન્ટ બંધ કરાવવા માટે તેઓ પહોંચ્યા છે. અત્યારે અહીંયા જાણવા મળી રહ્યું છે કે પ્લાન્ટ છે તે એક દિવસ માટે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અહીંયા પહોંચતાની સાથે જ તંત્રના જે અધિકારીઓ દ્વારા અહીંયા વાતચીત કરવામાં આવીને પ્લાન્ટ છે તે બંધ કરાવવામાં આવ્યો છે. જી નારાયણભાઈ, આજના દિવસ માટે જે પ્લાન્ટ બંધ કરાવ્યો છે, શું મેઇન સમસ્યા હતી? મેન સમસ્યા એવું હતું કે છેલ્લા વર્ષોથી જ્યાં રામનગર છે બાજુમાં લગભગ 5 થી 10,000 લોકોની વસ્તી છે, એ લોકો બધા એક સાથે મળીને ભોલેનાથ મંદિરનું ભંડારો કરવામાં દર વર્ષે 10,000 માણસનો. પણ એ જ્યારે આ લોકો 3 દિવસ પહેલાં મેયરશ્રીને, ચેરમેનશ્રી અને ડેપ્યુટી મેયરશ્રીને આ લોકો લેખિતમાં રજૂઆત કરી કે ભાઈ અમારે ત્યાં જે આ પ્લાન્ટ છે ડામરનો એને અડીને જે લોકો રસોડો હોય છે બાજુમાં જ, તો આ લોકો પહેલાંથી 3-4 દિવસ પહેલાંથી રજૂઆત કરેલી લેખિતમાં જઈને, એમને ઓફિસમાં જઈને. પછી જ્યારે કાલે રાતે બી એ લોકો પ્લાન્ટ ચાલુ કર્યો, એ લોકોને જમવાનું બને એ બી બધું ખાસું નુકસાન થયું. પછી હમણાં સવારે લોકો જમવાનું બનાવવાનું ચાલુ કર્યું તો પછી આ લોકો કહેવાય, આ લોકો અહીંના આખા રહીશો બધા, તો અહીંના જે છે બધા સ્ટાફવાળા એ લોકો દાદાગીરી પર આવ્યા કે બંધ તો નહીં થાય, તમારાથી જે થાય કરી લો. એટલે મને ફોન આવતા હું તાત્કાલિક સ્થળ પર આવ્યો છું અને ચેરમેનશ્રીને વાત કરી છે. ચેરમેનશ્રી ગાંધીનગર હતા, સિટી એન્જિનિયરને વાત કરી, જે બી અધિકારી હતા બધા જો વાત કરી, વિશ્વાસમાં લઈને મેં એમને કીધું કે ભાઈ 10,000 માણસનું રસોડું છે, બગડી જાય, તમે એક દિવસ ખાલી રાતે 12 વાગ્યા પછી પ્લાન ચાલુ કરો, અમારો કંઈ વાંધો નથી. રાતે 12 વાગ્યા પછી કોઈ પ્રોબ્લેમ નહીં, ત્યાં અમારું રસોડું પતી જાય, ભાવિક ભક્તોને જે ભંડારા પબ્લિક આવી શકે, શાંતિ જમી શકે. એનું કારણ છે કે આ જે માટી ઉડે છે પ્લાન્ટની બાજુમાં જ રસોડું છે અમારું, ને ત્યાં આટલી વસ્તી છે ને આ લોકો એક વર્ષથી આ લોકો રજૂઆત તો બહુ કંટાળી ગયા. પણ છેલ્લે લોકો એવું હતું કે એક દિવસ માટે ખાલી ભંડારા માટે બંધ રાખે. આમાં જ્યારે પાણી ભરાઈ ગયું તો ત્યારે છેલ્લા 2 મહિનાથી બધો પ્લાન્ટ બંધ હતો, ત્યારે તો આ લોકો પ્રોબ્લેમ નહોતો. એક દિવસમાં ફરક પડે છે. ચેરમેનશ્રીને રજૂઆત કરતા ચેરમેનશ્રીએ કીધું કે ભાઈ હમણાં 11 થી રાતના 12 વાગ્યા સુધી પ્લાન્ટ બંધ રહેશે. ત્યાંથી એટલે અહીંના રહીશો બધા ખુશ છે કે બરાબર છે. શું કહેશો? સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ આવી ત્યારબાદ આ લોકોનું શું રિએક્શન? હા, સ્પાર્ક ટુડે પહેલા તો આ લોકો ફૂલ દાદાગીરી પર ગયેલા, સિક્યુરિટી બધી બોલાવી, ચારે બાજુથી ટોળા બોલાવી લીધેલા, બધી ગાડીઓ ભરવા માટે બોલાવી લીધેલા. પણ સ્પાર્ક ટુડે આવ્યા પછી એમને ખબર પડી કે ભાઈ મીડિયા આવશે, એના લીધે સ્પાર્ક ટુડેનો બી આભાર કે જ્યાં સ્પાર્ક ટુડે આવ્યો તો એનો તાત્કાલિક ડિસિઝન બી આ લોકો લીધું, તાત્કાલિક પ્લાન્ટ બંધ કરીને. એટલે અમે આભાર માને ચેરમેનશ્રીનો અને સિટી એન્જિનિયરનો કે અને સ્પાર્ક ટુડેનો. જે ચોક્કસથી દર્શક મિત્રો, ચેરમેનનો અને જે સિટી એન્જિનિયર છે તેઓએ જે આ પ્લાન્ટ બંધ રાખવાની જે આજે તેઓએ અહીંયા સૂચના આપી છે, તેમનો પણ આ જે સ્થાનિક લોકો છે તે આભાર વ્યક્ત કરી રહ્યા છે અને હજારો સંખ્યામાં જે અહીંયા મહાદેવનો જે ભંડારો થવાનો છે તેમાં ભક્તોને જે પ્રસાદી પીરસવામાં આવવાની છે તે પ્રસાદી સારી અને કોઈ ભેળસેળ વગરની બને, જેથી કરીને અહીંયા જે પ્લાન્ટ જો આયો ચાલુ હોય તો ચોક્કસથી તેમાં ધૂળ છે, તેવા અનેક રચકણો છે તે પડતા હોય છે, જેને લઈને પ્રસાદી પણ બગડતી હોય છે. શું કહેશો? અત્યારે જે પ્લાન્ટ બંધ રાખવામાં આવ્યો છે, હવે તમારું જે આખો પ્રસંગ છે તે સચવાઈ જશે? અત્યાર વસ્તુમાં આવું છે કે અમારો ભંડારો બરાબર એક દિવસ માટે અમે ખાલી બંધ કરવા માંગીએ છીએ, રોજ માટેની બરાબર, જેથી કરીને બુંદી વડે ચાલુ છે બરાબર, ટોટલી બધું બગડી રહ્યું છે, લોસ થાય છે. એટલે પબ્લિક આવે
તો કોને કરે અડચણ ના થાય, બરાબર, જમવાનું સારું મળે, એની માટે અમે રિક્વેસ્ટ કરી કે પ્લાન્ટ બંધ રાખજો. બીજું અમારે કશું કહેવું નહીં મહાદેવ માટે. જી ચોક્કસથી અત્યારે પ્લાન્ટ બંધ રખાયો છે, કેટલી રાહત થશે ને કેટલું રાહત તો છે જ અમને, કેમ કે પાછલી વખત બી અમારી બુંદીને ખાસું અમારું નુકસાન થયું હતું, પણ આ વખત જે અમે આ પ્લાન્ટ બંધ કરવા માટે પહેલેથી રજૂઆત કરેલી હતી. ગયા વખત અમારી ભૂલ હતી કે અમે રજૂઆત નથી કરી એટલે બંધ નહોતો, એ અમે સ્વીકારીએ છીએ. પણ આ વખત તો અમારી જે પ્રોસિજર હતી એ ફૂલ અમે કરી હતી. એના પછી બી આ લોકોનું કોમ્યુનિકેશન એકબીજા જોડે ટ્યુનિંગ બરાબર નથી. આજે ગવર્મેન્ટના જે બી અમુક છે વીએમસી વાળા, એ લોકોનું એકબીજા જોડે ટ્યુનિંગ બરાબર નથી, એટલા માટે આ બંધ નહોતું. એટલે આ સ્થળ પર આટલી બધી અમારી જે ભીડ આવી એ આના લીધે આવી. અને આ ટ્યુનિંગ બરાબર હોત, આ લોકોને ઇન્ફોર્મેશન હોત, તો આજે આ એમનું પ્રોસિજર ફોલો થઈ જાત અને આ બંધ થઈ જાત. હવે તો ઇન્ફોર્મેશન મળી ગઈ. હા, ઇન્ફોર્મેશન મળી ગઈ છે, પણ રાતે 12 વાગ્યા સુધી અમારી દરખાસ્ત છે કે બંધ રાખે, અને એનાથી અમારી જે ભોજન જે બનવાનું છે એ પ્યોર રહે. જી ચોક્કસથી દાદા, કેટલા વર્ષોથી ભંડારો કરો છો? લગભગ 8 વર્ષથી, આજે આઠમું વર્ષ. આઠમા વર્ષમાં આજે ભંડારો છે. દાદા, મોટી સંખ્યામાં ભક્તજનો પણ આવતા હશે. મોટી સંખ્યામાં ભક્તજનો આવે છે પ્રસાદ લેવા માટે, અને 8 વર્ષથી સતત ચાલી રહ્યો છે ભંડારો. 6,500 પબ્લિકની રસોઈ બનાવેલી છે. જી ચોક્કસથી દર્શક મિત્રો, આ તમામ જે ભક્તજનો છે તેઓની એક વેદના હતી કે આ પ્લાન્ટ જો આજનો દિવસ બંધ રહે તો જે અહીંયા ભોજન બનાવવામાં આવી રહ્યું છે, જે પ્રસાદી બનાવવામાં આવી રહી છે, તેમાં ધૂળ છે, રચકણો છે, તે ના પડે ને તેને લઈને તમામ જે લોકો હતા, અહીંના જે ભક્તજનો હતા, તેમાં રોષ જોવા મળી રહ્યો હતો. અત્યારે જે રીતના સ્પાર્ક ટુડે ન્યૂઝની અહીંયા ટીમ પહોંચી છે ને અહીંયા જે સ્થાયી સમિતિના જે ચેરમેન છે તેમને અહીંયા વાત કરી છે, ને અત્યારે તેમને વાત કરવાની સાથે જ આ પ્લાન્ટ છે તે આજે રાતના 12 વાગ્યા સુધી બંધ રહેશે, જેથી કરીને અહીંયા જે ભોજન બનાવવાની, જે પ્રસાદી બનાવવાની જે સામગ્રી છે તે સારી રીતના બને, જેમાં કોઈ ભેળસેળ ના થાય, ધૂળના રચકણો ના પડે, તેના માટેની પણ ખાસ સાવચેતી છે તે રાખવામાં આવશે. સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા અહીંયા પહોંચીને તમામ જે આપને જે દ્રશ્ય છે તે અમે બતાવી રહ્યા છે કે જે આખી અહીંયા મિલ છે તે અહીંયા જે બંધ અત્યારે કરી દેવામાં આવી છે, અને તમામ જે અહીંયા રોડ બનાવવાની જે સામગ્રી છે તે અત્યારે ઠપ થઈ ગઈ છે, ને જે કોર્પોરેશનના જે વાહનો હતા, જે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જે માલ લઈ જવાના હતા, તે વાહનો છે તે પરત ખાલી હાથ પાછા ફરી રહ્યા છે. હાલ જે રીતના અહીંયા રામનગરમાં જે ભોલેનાથનો ભંડારો છે, જેને લઈને અહીંયા મહાપ્રસાદીનું જે આયોજન કરવામાં આવ્યું છે, તેમાં આ જે ચીમની છે, અહીંયા જે કંપની છે તેમના દ્વારા અહીંયા જે કોર્પોરેશનનો જે આ પ્લાન્ટ છે તે અહીંયા વિઘ્ન બનતું હતું, તે હવે ક્યાંક ને ક્યાંક દૂર થયું છે, અને જે તમામ લોકો છે તેઓને એક રાહત મળી છે. કેમેરામેન અખિલ રાવલ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.